જગ્યામાં ન જાય એમ ને? જગ્યામાં આઈથી ને કે હાલો હું આવ્યો તો મારે જવાનું કઈ નહીં. આઈથી તોડી જાવ. તમને કોણ કહે છે એવું? આ બધા આખા એના એનો વિદ્યામાં હું આવે પણ મારે કોઈને મોકલવાનું તમારે ન કહેવા ભાઈ બાપુ, તમારે કહી દેવાય કે જો મારે બધા હરતા, હું એના મારી દીકરી હું ઘરે જઈને પી આવીશ અને તમે જ આવી શકો. અહીં બીજું કોઈ ન આવી શકે. બીજાને ઊભું રહેવાય, બીજાથી ઊભું ન રહેવાય. એ તો ભાઈએ મને કીધું છે નરેન્દ્ર બાપુ આવે ને વાત કરવાની, ચા પાણી પીવાના, બાકી હવે ન ઊભું રહેવાય. એ વાત પૂરી થઈ ગઈ. ભાઈ બેહવાનું ગીતાબેન હારે બાજવા નથી આવ્યું. હા તો પછી બેહોની ઓલી પર બેહો, અમારે કંઈક વાત કરવી હોય પૂછવું હોય બે ઓલી પર. હા હું આ બેઠો હોઉં ને કાંઈ ગીતાબેન નહીં થવા દઉં. તમને એ આ જગ્યા બદનામ થાય છે આ વિષય, એટલે જ મેં તમને કીધું કે ભાઈ તમને એક હવે તમે ગમે ત્યાં રહેતા હતા, ગમે ત્યાં રહ્યો ને તમને શું ફેર પડે એમ મારો કહેવાનો મતલબ મને કોણ કોઈ ઈ કઈ ધણીનું ધણી કોઈ થોડું ધણી છે છે મારે અટાણે. એ કઈ તો એવું નથી. જો હમદભાઈ અટાણે તેથી આપણને કીધું હતું કે ભાઈ ગીતાબેન નહીં આવે, એને જવાબદારી લીધી, બરોબર છે. પછી તમે 2-3 મહિના નો આવ્યા, 2-3 મહિના નહીં, 1.5 વર્ષ. 1.5 વર્ષ નો આવ્યા કે જે કાંઈ તમે નો આવ્યા, બરોબર. પછી તમે ગયા એટલે વળી ઊભું થયું. એટલે આપણે તો મારી વાત તો કેટલી છે, એ તો જાવું તો પડે ને બાપુ, દર્શન કરવા જવું પડે. મારા મહેમાન આવ્યા હોય તો જાવું તો પડે. એટલે તમને હું તો એમ કે આઈથી વિયા જાવ એ તો થોડું બને. હું તો તમને જગ્યાને જો તમે એમ કહો છો કે ભાઈ હું હતાધારની સેવક છું, જીવરાજ બાપુને તમે મારી વાત સાંભળો. તમારે કહી દેવાય કે તમે એને કોકની જગ્યામાંથી થોડી કોઈ જાય. રાજકોટ લે કોણ ના પાડે તમને? હાલો ઈ તો મેં તમને રાજકોટ આવતા રહ્યો, હાલો કોણ ના પાડે તમને? ભાઈ કે તો રાજકોટ આવતા રહ્યો, અમદાવાદ આવતા રહ્યો, હાલો લ્યો, તમને ક્યાં કોઈ ના પાડે ભાઈ, બરોબર ને? નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. વાત કરવી છે આજે ચર્ચામાં વિવાદોમાં રહેતા સત્તાધાર ધામની. આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ વધુ એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને સ્ટિંગ ઓપરેશન એ બીજા કોઈનું નહીં પરંતુ જેનું નામ વિવાદોમાં છે, જેમના પર લોકો શંકાની સોય સેવી રહ્યા છે એવા ગીતા વ્યાસ. અને જે સનખનીખેજ વિડીયો છે એ નરેન્દ્ર બાપુ સોલંકીએ અમને આપ્યો છે. એ વિડીયો પણ આપને અમે બતાવીશું, પરંતુ એ વિડીયો જોતા પહેલાં આપ અમારી ન્યૂઝરૂમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લાંબા દિવસથી વિવાદો ચાલી રહ્યા છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. મહંત વિજય ભગત પર અનેક પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ એ તમામની વચ્ચે ગીતા વ્યાસનું એક સ્ટિંગ ઓપરેશન એ નરેન્દ્ર સોલંકીએ રજૂ કર્યું છે. જો કે આ ચર્ચા એ કઈ તરફની છે, કઈ બાજુ જઈ રહી છે એ કંઈ ખબર નથી પડતી, પરંતુ ચર્ચામાં નરેન્દ્ર સોલંકીએ ગીતા વ્યાસને કહી રહ્યા છે કે આપ સત્તાધાર છોડી દો. તો સામે ગીતાબેન વ્યાસ એ સત્તાધાર નહીં છોડવાની વાત કરી રહ્યા છે. અગાઉ 1.5 વર્ષ માટે છોડી દીધું હતું, પરંતુ એ છતાં લોકોએ મારી પર આંગળીઓ ચીંધવાનું બંધ નથી કર્યું. ત્યારે હવે હું સત્તાધારમાં જ રહેવાની છું. ન્યૂઝરૂમ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે આખો વિડીયો છે એ ઘણો ઘટસ્ફોટ છે. આવો જોઈએ આ વિડીયો. શું છે બાકી મજામાં ગીતાબેન? હવે હું બાપુ મીડિયા બધું મૂકી દીધું, બધું કરી લીધું. પેલા કીધું હોત તો આપણે બધું કરી લેતું. હવે તેને કઈ બાકી નથી. હવે હું જાય ન જાય, કાંઈ રહે ન રહી, હવે હું ફેર પડે. પેલા એને જે કરવું તે બધું કરી નહીં. પેલા આપણને કીધું હોત તો આ શું ઘરે વર્ગે જેને બધું મૂકી દીધું એને. પણ હવે તો આબરૂ વગરની કરી નાખી. મને હાલવા જોઈએ. દેશ ત્યાં સિવાયથી બોલાવતા નથી. તમે જોવો જ છો. અને તમે શું આમ કહો એમ કહેવાય તું કીએ જા, એમ કે તું કીએ જા, તને બહુ પેટમાં કરે ને તું કીએ જા. મને ક્યાં આડો દે મારતી, તમે ક્યાં આવો? મને દુઃખી મને શું આમ કહો મારે બધા 18 આલમ ભાઈ બેહવાનું ગીતાબેન હારે બાજવા નથી આવ્યું. હા તો પછી બેહોની ઓલી પર બેહો, અમારે કઈક વાત કરવી હોય પૂછવું હોય બે ઓલી પર. હા હું આ બેઠો હોઉં ને કાંઈ ગીતાબેન નહીં થવા દઉં. કઈ પછી ભલા માણસ બેહો ને ઘડી. હા પણ અમારે હવે તમે ઓલી પર બેહો મહેરબાની કરીને જાઓ. અમને અમારે વાત કરવી છે કઈ. હા તમારે એમાં શું ત્યાં સાંભળીને અમારી વાતમાં કામ છે? હા પણ એટલે તમે બેહો નહીં. અમારે કઈ વાત કરવી એમને બસ તો બેહો. હા વાત કરવી કરીએ, ન કરવી તો નહીં જાય. અહીંયા બેહ્યું બાપુ, બોલો શું કરવાનું? નહીં જાય સેટ, અહીંયા બેહ્યું. વાત કરવી તો કરો, તમારી મરજી. બોલ મેં બાપા કરવી તો કરો, ન કરવી તમારી ઈચ્છા. બાકી ક્યાંય જાય હું નહીં. આમ સેટા કૂતરા કે ના તમે હેડ કરો એટલે વયા જાય.
ઓલું મૂકી દો ભાઈ ક્યાં જાવ આમાં ભલે ને હવે આપણે શું વાત કરવાનું તમને વાંધો ના મને તો કાંઈ વાંધો નથી આપણે ત્યાં જોરથી બોલવું પડે ઓલું થોડુંક ધીરેકથી બોલીએ એમ. દીકરી વાળા સાંભળે ને બાપુને એવું બીજું કાંઈ હમ. ખાટલે બેન માથે નો બે કોઈ સમાધિ કે કોઈ મારી સમાધિ લેવી છે ત્યાં. બીજા કોઈની નથી મારી જાવ દઈ દો બધા એટલે કામ પોતે લઈ લે ન્યા બે એ રામલા એટલે તો મોટી ધાન જોઈને આ કેટલી હોરી છે બાપુ હવે આ તો એને કરતા વોટ લેવી એટલે સારું હાસી વાત છે ને એટલું ધાન જોયું કેટલું મોટી ધાન હાટું આ બધી બધી હોરી સારી બાજુ વેસ્યા સિવાય બાપુ એ બોલાવતા નથી તમને ખબર પેલા કીધું હોત ને તો આ બધું વ્યવસ્થિત શાંતિથી આપણે ભાઈ બે કરી લે ઓલું તો કરી લીધું હતું મોટા બાપુ હા આ વેસ્યા સિવાય બોલાવે કેવી મને દીકરી બીજી બેન દીકરી હોત તો અને મારું એક તો એવું નાસિક વાળા બોલીશું મારું નાસિક વાળા મને મારી હારે કાંઈ બાકી નથી રાખ્યું એ રાખડીઓ બાંધતા હતા હોનાને રાખડી લઈને એણે ભાઈઓ બનાવ્યા હતા હું હતી કે એ બોલ્યા મેં કીધું તો તમે એક બાજુ તમે રાખડી બાંધો છો એક બાજુ તમે આવા વાતો કરો છો એને વિડીયો બનાવ્યો ભલે ને બનાવ્યો એ તો ઠીક છે હવે હું અહીંયા બેઠી હતી આ બેઠી હોય બાપુ આમ આપણો બે નો આ છોકરા વિડીયો બનાવી લઈએ ઈ હું ફેર તો એમાં ભલે નહીં બનાવે આપણે એમાં હું- ક્યાં મેં કઈ કઈ કીધું હા એમાં મેં આપણો એને શું વિડીયો બનાવે તો આપણને શું ફેર પડે મેં એટલું કીધું સાંભળ હમ. કે હરેશભાઈ તમે એક બાજુ બાપુને રાખડી બાંધો જીવરાજ બાપુને બરોબર છે અને એક બાજુ તમે વાતો કરો તમારું કેસ હમ. હું તો ક્યાંય પૂછવા નથી જાતી તો તમે એમ કહો છો હવે ત્યાં કાંઈ રહ્યું નથી તો તમે ધક્કો હું કામ કરો બીજી હું એમને માર્યા એ બધા કે તમને માર્યા એમ તમે પ્રૂફ લાવો ને અને એ મારો ને એનો પ્રશ્ન છે ને મારા ઘરે આવીને મને કોઈક ગાયરું દે હું ગમે ને મારું તમે બાકી રાખો કોઈની બેન દીકરીને તમે ગમે એમ કહો તો કોઈની બેન દીકરી તો હું હારી છું હજી બોલતી નથી હું કાંઈ પ્રૂફ વગરનું એને બધું ઠોકી જ બેહાડ્યું નકરા વિડિયા કરે તમને ઈ આ જગ્યા બદનામ થાય છે આ વિષય એટલે જ મેં તમને કીધું કે ભાઈ તમે એક હવે તમે ગમે ત્યાં રહેતા હતા ગમે ત્યાં રહ્યો ની તમને શું ફેર પડે એમ મારો કહેવાનો આ મતલબ રેવા કે દે ક્યાંય મને કોણ આ કોઈ ઈ કઈ ધણીનું ધણી કોઈ ઈ થોડું ધણી છે છે મારે અટાણે એ કઈ તો નહીં એવું નથી જો હમદભાઈ અટાણે તેદી આપણને કીધું હતું કે ભાઈ ગીતાબેન નહીં આવે એને જવાબદારી લીધી બરોબર છે પછી તમે 2-3 મહિના નો આવ્યા 2-3 મહિના નહીં 1.5 વર્ષ 1.5 વર્ષ નો આવ્યા કે જે કાંઈ તમે નો જીવરાજ આવ્યા બાપુએ બરોબર બોલ્યા. પછી તમે ગયા એટલે વળી ઊભું થયું એટલે આપણે તો મારી વાત તો કેટલી છે કે ભાઈ લોકો એમ કહે છે કે ભાઈ ગીતાબેન ત્યાં આવે છે ને ગીતાબેન આ કરે એટલે એક હતાધારમાં હું જીવરાજ બાપુનો હું શિષ્ય તો છું એનો દીકરો તો છું જ. તમે પહેલા. બરોબર છે એટલે ભાઈ આ એક વાત તો અંત તો લાવવો પડશે ને તો તમે ગીતાબેન. કહો, તમે કહો હું એમ અંતર એટલે આપણે અંતમાં મેં તમને તેદી કીધું કે ભાઈ તમે એક વખત આપણે ખાઈને મારક દઈ ગયો ને આપા ગીગા ઉપર ક્યાં છોડો જગ્યામાં જઈશું? અરે હમણાં બેન હજી ગયા હતા તે તો એટલે જાવું તો પડે ને બાપુ દર્શન કરવા જાવું પડે એમ. મારા મહેમાન આવ્યા હોય તો જાવું તો પડે ને. એમ એટલે ઈ તમને બધી હું તો જગ્યા- અત્યારે એમ બધાય હજી જાય. હું ઈ તો હજી એમ કે અહીંથી વિયા જાવ ઈ તો થોડું બને હું તો તમને જગ્યાના જો તમે એમ કહો છો કે ભાઈ હું હતાધારની સેવક છું તો શું જીવરાજ બાપુને નથી, તમે તમે કહો નથી. મારી વાત સાંભળો હા તમે જીવરાજ બાપુને માનો છો બધાને છે? માનો, આપા ગીગાને માનો, તમને માનો, બરોબર માનો જીવરાજ છો તો આપણે મારો વિષય એક જ છે કે આપણા હિસાબે કઈ થતું હોય ને તો આપણે ખાઈને મારક દઈ દેવાય જાઓ ભાઈ ખમા તમને જગ્યામાં ન જાય એમ ને જગ્યામાં આઈતી નહીં ભાઈ હાલો હું આય હોઉં તો મારે થોડી જાવ, જવાનું થાય ને અહીંથી થોડી જાવ તમને કોણ કહે છે એવું આ બધા આખા એના અહીં વિદ્યામાં હું આવે મોકલવાનું, તમે સમજી લઈએ. મારે કોઈને મોકલવા તમારે નથી નો કહેવા હોય બાપુ તમારે કહી દેવાય કે જો મારે બધાય હરખા હું એના મારી દીકરી હું ઘરે જઈને કી આવીશ અને તમે જ આવી હગો અહીં બીજું કોઈ ન આવી હગે બીજાનું ઊભું રહેવાય હે બીજાથી ઊભું ન રહેવાય એ તો ભાઈએ મને કીધું છે નરેન્દ્ર બાપુ આવે એની હારે વાત કરવાની ચા પાણી પીવાના બાકી હવે ન ઊભું રહેવાય એ વાત પૂરી થઈ ગઈ હવે તો અમારે એક જ વાર મરવું છે મેં તે દી કીધું હતું ભલે ને મારે આમાં નાખાય. મરવાની ઈ ભલે મારવાની મારે ક્યાં નાખાય, વાત વાતો જ કરે છે મારી કોણ? નાખવી છે ને પેટ્રોલ છાંટી દેવું છે ને કોણ હગાઈ કે? બધાય મારી પાસે બધું આવતું હોય ને એવું હજી પેટ્રોલ સુધી સાથે એકે કે બંદૂક વોટ્સએપમાં મારીએ, એમાં મને વિડીયામાં ક્યાં બીક ના હોય? ના ના મરવું એવી છે. એવી ખોટી વાત આપણે ન ધજાનો કરાય ધણી બેઠો છે. ધજાનો ધણી જાવતલ છે આ આપો ગીગો જાગે છે આપણે હા તમે બાકીના શબ્દો તમને કીધા એ હું સ્વીકારું છું કે ભાઈ ઈ બરોબર છે બાકી તમને તમારે આપણે વેશ્યા કઈ કોઈ તારે કીધી? વેશ્યા કહેવાય? એવું નથી કે ના, મારી વાત મને સાંભળો ગણિકા સિવાય ના નથી ગણિકા કહે છે ગણિકા એટલે ઈ હું? ન કહેવાય ઈ પોતે હું પોતે ગણિકાનો એમ નહીં, ગણિકાનો મતલબ હું? ભાઈ ઈ વાત અને ચીતરી ઈ દીધી. ગીતાબેન ગણિકા સિવાય ઈ લોકો બોલાવતા. ગીતાબેન ઈ તમે વાત એક જ બેન કહો છો બાકી કોઈ નથી કહેતા બધા ગણિકા. મેં પહેલેથી કાયમ તમને બેન કીધા કાયમ તમને દીકરી કીધા તો તમારે કહી દેવાય કે તમે એને કોઈકની જગ્યામાંથી થોડી કોઈ જાય. રાજકોટ લે લે કોણ ના પાડે તમને હાલો
ઈ તો મેં તમને રાજકોટ આવતા રહ્યો હાલો, કોણ ના પાડે તમને? ભાઈ કેતો રાજકોટ આવતા રહ્યો, અમદાવાદ આવતા રહ્યો, હાલો લ્યો, તમને ક્યાં કોઈ ના પાડે ભાઈ? બરોબર લે. ગણિકા નો કીધી હોત તો બધું નહીં, જે મારી વાત તમે સાંભળો. આપણો ગીતાબેન, હું હજી તમને કહું છું, આજે આ જગ્યાનો વિષય છે. જગ્યાનો મારો જગ્યાને હિસાબે આ બધા નાના મોટા આપણે કાંઈ ન બોલાય, આપણે શાંતિ રખાય, આપણે કાંઈ ન કરાય. આપણે આ જગ્યાનો મામલો છે ભાઈ, આ જગ્યાનો મામલો છે. એટલે હા એમ, એટલે એને શું કરવાની જરૂર હતી? હે ધર્મની છે એટલે આ બધું, બાકી બીજું હોય તો વેલું સુધરે હોય એ દૂધ એમ. બીજી કોકની એની કોક તો આપણે એને કે બાપા તમે જવા કે દો. બાપુ કયું પૂરું થઈ ગયું હોય. મને છે ને હજી શરમ નડે, મર્યાદા નડે. મને હજી એમ થાય મેં એનો રોટલો ખાધો છે. આપણે કોઈ દીકરો આપણે- તમારી હજી મર્યાદા બાપુ રાખું છું. હું જે દી છે ને હું કહી દે શાંતિ રાખ તું. બાકી મને નથી નીંદરે. મને વેશ્યા કહેવાનો કોઈનો અધિકાર હતો? હું કોકની માં છું, હું કોકની દીકરી છું. મને ગણિકા સિવાય લોકો બોલાવતા નથી. અને મારે તે 15 વર્ષ પહેલા બધા ભેગા થઈને ઈ જ કીધું હતું, ગીતાબેન ને કયો હતા એક જ વ્યક્તિ ઉપર ટાર્ગેટ, એક જ વ્યક્તિ ઉપર. એક વ્યક્તિને હિસાબે થાય છે, એટલે એક વ્યક્તિને હિસાબે ન મારો થતું હોય તો fault આપણે fault શું? ગીતાબેન, તમારા ફોલ્ટ તમને ખબર છે, મારા ફોલ્ટ મને ખબર નથી હોય. ખબર મારા જો fault તમે છે. મારી વાત તમે સાંભળો, ન્યા આ તમે જે વિડીયો આવ્યા, ન્યા ઓલા ભાઈ નાસિક વાળા તમે નાસિક વાળાને મને માથાકૂટ નો કહેવાય ન્યા. કરી. નાસિક વાળાને તમે બોલાવ્યા, તમે બોલાવીને મેં કીધું. નથી મને એનો બોલાવ્યો. તેદી જ ફોન આવ્યો તો આ તમને ભલે કહું. ને મેં કીધું તમને ભાઈ હું કામ એમાં કરે કઈ છે. રસ નથી લેતો, હું હા, એનો બસ દીકરો સારું છું. હું નહીં. જીવરાજ બાપુનો દીકરો છું, એટલે એમાં અમે મને ક્યાં ના પાડી કહે દીધી? છે, મને જીવરાજ વાત બાપુના કરે દીકરા છો છે. ને એટલે જ અહીં બેઠા છે. એમ. એટલે જ અહીં નકર ઘણાય સાધુ આવે છે. હા, કોઈથી નો આર્યો બાજુમાં નીકળાય નહીં. જો અહીં અહીં નો ઈ તો આવે. એનો વિષય છે. નહીં, એને હોતે આપણે ભજવી લેવા દેવા છે. એને ભજવી છે, એનો વારો છે. બાકી ક્યાં જાય? અમે રોજ જાય છે ત્રણેય. એક વાર તો તું ઈ બોલ ને. કાયમ ધૂન કરવા ભજન કરવા જવા. હા કાયમ ન્યા જ બેહીને ભજન. તું એક વાર તો બોલ. એને હું કીધું છે નીતિનભાઈ ને કેટલી વાર વાત કરે છે, હું કરે મને બધી ખબર છે. મિલન હારે કેટલી વાર વાત કરે છે, ગોવિંદ બાપુ ક્યાં ક્યાં વાત કરે છે બધી ખબર છે. અને ગોવિંદ બાપુ શું કર્યું છે ને, એને આયરું છે મારી પાસે proof. એને તો ઈ તો વિજય બાપુ આવ્યો તો વિજય બાપુ વાહે 2003 થી ઓલો સાધુ આવ્યા ને તેદું એની વાહે તમને ખબર નથી. એ તેદી નો એની વાહે એને હું કરું છું ખબર તમને. મને હું ટાર્ગેટ બનાવી છે મારી પાસે. તમને કઈ ખબર અમે કઈ કહેતા ન હોય, અમે બધું પી જતા હોય. કહેતા હો તો મને તમને ખબર કઈ પડે ને. ફાયદો મારે? હું સાચું ગમે એને કહું. તો કેજો સમય આવે ત્યારે. સમય આવે ત્યારે સાચું હા, દોઢ અને જો ટકા બાપુ કહેવાનું. તમે આજે આવો હા. તોય અમારા બાપ છો, હા. કાલે આવો તોય અમારા બાપ છો. આ બેસી ને તમે પૂછેલી એને મને કાંઈ શબ્દ વાંધો નહીં. મને વેશ્યા રાણ મને શરતી ચિતરી દીધી. પેલા તમને કીધું લીધું. એ તો બધી મને ખબર છે ક્યાંથી થાય છે, કોણ કરે છે, કોણ કરાવે છે, પછી નિર્ણય લે છે. એકની વાત અને થોડી થાય. મીડિયા ઉતાર્યા, હા, મીડિયા બોલાય બનાવ્યા. હા. એને હું કીધું, હું કામ બનાવ્યા વિડીયો? તો એને બીક હતી જ બનાવ્યા, મને બીક નહોતી. હું તો ધજા સામે બોલતી હતી કે મેં, અને હું બોલી છું તો બાપુની તરફેણમાં બોલી છું, જગ્યાની તરફેણમાં બોલીશ કે મારા ધણીને એક મારા ભાઈડાને ગાડી દીધી નથી બોલી. તો મને તો આવી હસ્યા કે હું તો કાં નથી કોઈ યાર બોલી, કોઈને મેં સિંગલ ફોન નથી કર્યો. કયો તમ તારે તમારું ઉપરાણું જો તેદી ગયા વખતે તમારે બધાય વાત કરી તે આ આપણે વાત વખતનું ભૂલી જાઓ, આ વખતનું કરો. આને ક્યાં સડાવ્યું? કોણે? આ નીતિનભાઈ. હા, પણ ઈ હું એટલે જ કહું છું કે હવે આ નીતિનભાઈ બધું એક બંધ થાય એટલે આ નીતિનભાઈ બધું એક બંધ. નથી. આપણે શેની હાટું મથવું છે? આ બધું બંધ તમે થઈ મતો, જાય. મારે નથી મથવું. મન તમે કહો ને કોઈને બાપથી નથી બીતી એમ મેં બોલું છું ને. અને એને એ વિડીયો મૂક્યો, ભલે ને મૂકો, કોકની બેન દીકરીને માથે ચડી જાવ એમ જ બોલે હું કોઈને બાપથી નથી બીતી એમ. બરોબર જ છે ને? અહીંયા તમે ગમે એવી ગાયરું દઈ જાઓ. વિજય બાપુ છે અહીંયા? હા. કોણ ગાય અરે મલ્લક આવ્યા, આ રહ્યા છોકરા દુનિયાના આવી. વિજય બાપુ છે અહીંયા? આમ છે અહીંયા હર્યું કર. મારા ઘરે નીતિનભાઈ રેડ પડાવી હતી. આ છોકરા સાક્ષી. મેં તું લખવા માંડો સાહેબ, તમારા પાના ટૂંકા પડશે, મંડો લખવા જે લખવું હોય. હું તમારે લખું, હું ભારી ગયા ત્યાં જાવ ની. મને શું છે? મને રેવા દ્યો, મને કાંઈ નથી કહેવાનું થતું. અને મારા રેકોર્ડિંગ કરે તોય ભલે કરે બાપુ, મારા વિડીયા ઉતરે તોય ભલે ઉતરે. હું છે ને આ એક લુગડામાં હાઈન પાડ દઉં. હું લુગડા નથી બદલતી. મેં જેનું ઉઠું જે આપા ગીગા. તો આ વિડીયોને લઈને આપનું શું માનવું છે એ ખાસ અમારા કમેન્ટ બોક્સમાં લખજો. અને સનાતન ધર્મને બચાવવો હોય અને આપણી જે જગ્યાઓ અને ગાદીઓ બદનામ થઈ રહી છે એને બચાવવી હોય તો આપણે સૌએ એક લડાઈ લડવી પડશે. અને આ લડાઈની અંદર આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર બંધ કરવો પડશે. તમે મારી વાત સાથે સહમત છો સનાતનની લડાઈ માટે તો ન્યૂઝરૂમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. જય આપા ગીગા.